હું પહેલા નાનકડો હતો ત્યાં સ્કૂલે જાતો તો સ્કૂલમાં ટીચર અમને પૂછતી વેન યુ ગ્રો અપ વોટ યુ વોન્ટ ટુ બી. તો આ ધોળ્યો તો એકદમ બકવાસ જેવા જવાબ દેતો હું. વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી એન આઈસ્ક્રીમ મેન. વેલા હવે આને શું કહેવાય? બાપા વાળી આઈસ્ક્રીમ મેન થશે મોટા થાય તઈ. તારી માં જાણે શું હોગવોટ્સ જાય રહી એમ તને આઈસ્ક્રીમ મેન મેજિકથી બનાવી દેશે. વાત કરે હાવ. આપને ઇન્ડિયન તો જરાક ઢંગ જેવા જવાબ દેતા, કેમ કે મમ્મી ડેડી વર્સતા હતા કહેતા લેસન કર, ડોક્ટર થા હોય કે ટોયલેટ સાફ કરવી. એટલે આપે તો કહી દેતા વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર. પણ આજકાલના છોકરાને તમે પૂછશો તો એ બકવાસ જેવા જવાબ દઈ દેશે હો. વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી કિમ કાર્દાશિયન. લો વેલા મોટી ગાના જ હારું ફેમસ થાવું હોય. આજકાલના છોકરાની તો મને તો બહુ જ ચિંતા હો. કાંઈ કામ નથી કરવું, એકદમ લેઝી થઈ ગયો હોય. હમણાં એક્સરસાઇઝ નથી કરતા તો કિમ કાર્દાશિયન જેવી ગાન નહીં જડે, ઈસ્ટર્નની સોનિયા જેવી ગાન જડશે, જાડા થઈ જાશો. હમણાં મફતના બસ પાસ દઈ દે ગવર્મેન્ટે, એટલે ક્યાંય પગેથી નથી જાતા. બધા બસ બસ બસ, અને બસ જાશે તો પગે નહીં જાય. આવા નવા બૂટા નીકળ્યા વ્હીલવાળા, એટલે લસકતા જાશે હરપ રંગોણે. ઓકે, હવે હું જીમમાં જાઉં રહો. મને સલમાન ખાન જેવી બોડી કાપેરી હો. ઓકે ઓકે, તો બાય.